The sense of smell is far more complex than the sense of taste. It is almost impossible to prepare a table of objects and their standard smells. Mostly, there is never only one smell for one object. Scientists use the term flavor profile for smells. They have classified smells under such headings: ethereal, aromatic, fragrant, ambrosial, garlic, burning, gouty, and fetid. But this classification is still tentative and unsatisfying. It is believed that each natural order of flavor is blend of many smells. અઘરા શબ્દમાં જોઈએ તો કોમ્પ્લેક્સ એટલે જટિલ, પ્રિપેર એટલે તૈયાર કરવું, સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત, ફ્લેવર પ્રોફાઇલ એટલે લિજ્જતની જે રૂપરેખા હોય એ, ક્લાસિફાઈ એટલે વર્ગીકરણ કરવું, હેડિંગ એટલે શીર્ષક, એથિરિયલ એટલે અલૌકિક સુગંધ, એરોમેટિક એટલે સોડમ, ખાસ કરીને સુગંધને લગતો જે શબ્દ છે અહીંયા, ફ્રેગ્રન્ટ એટલે ખુશ્બુદાર, સુવાસિત, એમ્બ્રોઝિયલ એટલે અમૃતમય સુવાસ, ગાર્લિક એટલે લસણ જેવી ગંધ, ગાઉટી એટલે વૃક્ષ, દુર્ગંધ કહી શકો, ફેટિડ એટલે પણ દુર્ગંધ થાય, ખરાબ વસ્તુને લગતી જે સ્મેલ હોય તે, ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ, ટેન્ટેટિવ એટલે અનિશ્ચિત, અને બ્લેન્ડ એટલે મિશ્રણ. આપણી જે ઘ્રાણેન્દ્રિય છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધારે જટિલ છે. વસ્તુ અને એની પ્રમાણભૂત જે સુગંધ છે એના માટે આપણે જો વર્ગીકરણ તૈયાર કરવા જઈએ કોઈ ટેબલ, તો એ શક્ય નથી. મોટે ભાગે એક પદાર્થની એક ગંધ ન હોય, એટલે વૈજ્ઞાનિકો આ ગંધ માટે જો રૂપરેખા એવો પરિભાષાનો ઉપયોગ કરે છે અને ગંધને એ હવે જે આપણે વાત કરીએ છીએ એવા શીર્ષકો હેઠળ વિભાજિત કરે છે. એક તો અલૌકિક, પછી મધુર સુગંધ, સુવાસ, અમૃતમય સુવાસ, લસણની ગંધ, વૃક્ષગંધ, દુર્ગંધ, આવા વર્ગીકરણ છે. પણ આ પણ અનિશ્ચિત અને અસંતોષકારક છે. એવું માનવામાં આવે છે કે પ્રત્યેક પ્રાકૃતિક જે સુગંધ છે એનો ક્રમ એ ઘણી બધી ગંધોનું મિશ્રણ હોય છે, મતલબ આપણે એને અલગ પાડી શકતા નથી. Do we differ much from one another in our sense of smell? Of course, there is some variation in sense of smell of women than that of men. Women have more acute sense of smell than men have, and this sense becomes dull with aging, smoking and drinking alcoholic beverages. When we have common cold, the smell receptors located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. Actually, his sense of smell is lost and therefore he is not able to identify flavors of the food. ડિફર એટલે તમને ખ્યાલ છે આપણે જે ડિફરન્શિએટ શબ્દ વાપરીએ ને, ડિફર એટલે જુદું પડવું, અલગ થવું. વેરિએશન એટલે ભિન્નતા. એક્યુટ એટલે ચોક્કસ. એજિંગ એટલે જે ઉંમરની અસર થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે, એ રીતે કહીએ છીએ અહીંયા. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન. આલ્કોહોલિક બેવરેજીસ નશો કરાવે એવા પીણા. કોમન કોલ્ડ એટલે સામાન્ય શરદી. રેસેપ્ટર એટલે ગ્રહણ કરનાર. ડેડ એટલે એકદમ નિષ્ક્રિય, મૃત. આગળ અહીંયા આપણને કહેવામાં આવે છે કે શું આપણે સૂંઘવાની બાબતમાં એકબીજાથી અલગ છીએ? સાચી વાત છે, હા, ચોક્કસ છીએ. સૂંઘવાની બાબતમાં જો પહેલો જ આપણે ફેરફાર જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓમાં ભેદ છે. પુરુષો છે એના કરતાં સ્ત્રીઓને સ્મેલ વધારે જલ્દી આવે છે. એ જ રીતે ઉંમરની અસર થાય છે. પછી કોઈ નશીલા પીણા કે ધૂમ્રપાન કરતા હોય એની પણ ઇન્દ્રિયા નબળી થઈ જાય છે. બીજું, આપણને ક્યારેક સામાન્ય શરદી થાય ત્યારે પણ આપણને, તમને ખ્યાલ છે કે સ્મેલ ઓછી આવે છે. બીજું કે એની આપણી જે વાત કરીએ તો એનું જે ડિસ્ટન્સ છે, ગ્રંથિ છે, એની અસર કરીએ તો એ ઘણીવાર નિષ્ક્રિય થાય. બીજું કે શરદી થઈ છે તો દરેકને અસર થાય એવું જરૂર નથી. બીજું કે સ્વાદેન્દ્રિય ઉપર અસર નથી થતી, પણ સ્મેલ ઉપર થાય છે.
અને આપણને એમ લાગે કે જાણે આપણે સ્વાદેન્દ્રિય ગુમાવી છે. હકીકતમાં આપણે શરદીમાં સૂંઘવાની ક્ષમતા આપણે ગુમાવતા હોઈએ છીએ. અને એ જ રીતે ભોજનની જે આપણે લિજ્જત માણીએ છીએ એ સ્વાદ મિશ્રિત જે સુગંધ છે એ ઓળખવા આપણે સક્ષમ હોતા નથી જ્યારે શરદી થાય છે ત્યારે. અને એટલે આપણને એમ થાય કે આમાં કંઈ સ્વાદ નથી આવતો, એકચ્યુઅલી આપણને સુગંધ નથી આવતી હોતી. Touch, pressure and pain all require direct contact. Usually hearing and sight are like smell, long distance senses. Smell has its advantages. Sight is in a state of nature, dependent on the sun and is to a great extent useless at night. But smell is on day and night duty. Also hearing is dependent on the production of sound. If animal A is trying to locate animal B, animal B may succeed refraining from making a sound. Odor, on the contrary, is not consciously controlled. આમાંથી અઘરા શબ્દ જોઈએ તો ડિપેન્ડન્ટ એટલે આધારિત, પ્રોડક્શન એટલે ઉત્પન્ન થવું, રિફ્રેન એટલે દૂર રહેવું, અને કોન્શિયસલી એટલે જાણી જોઈને સભાન રીતે જે આપણે કહીએ છીએ તે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો આપણે જે સ્પર્શ છે, દબાણ છે, દુખાવા છે એ આપણે સીધા સંપર્કથી ખ્યાલ આવે છે. સામાન્ય રીતે આપણે સાંભળવું અને જોવું છે એ લાંબા અંતરને લગતી આપણી સેન્સીસ છે. પણ ઘ્રાણેન્દ્રિયની વાત કરીએ તો એમાં લાભ એ છે કે સૂર્ય ઉપર આધારિત નથી. ઘ્રાણેન્દ્રિય દિવસ અને રાત કાર્ય કરી શકે છે. સાંભળવું છે એ અવાજના ઉત્પન્ન થવા ઉપર આધાર રાખે છે, પણ સ્મેલને એવું પણ નથી. જો કોઈ એક પ્રાણી છે એ બીજા પ્રાણીને શોધતું હોય તો જે પેલું પ્રાણી છે પોતાનો અવાજ અટકાવી દે તો બને કે બીજા પ્રાણીને ખ્યાલ નથી આવતો, પણ ગંધની બાબતે કોઈ જાણી જોઈને નિયંત્રિત કરી શકે નહીં.